અમરેવાડીમાં બાબા સાહેબનું પોસ્ટર ફાડવાની ઘટના સામે આવી હતી, જેમાં 3 બાળકોને પોલીસે ઝડપી પાડ્યા છે। સીસીટીવીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેવાડીના સંજય ચોકમાં આંબેડકર જયંતિને અનુલક્ષીને પોસ્ટર્સ લગાવાયા હતા। આજે સવારે પોસ્ટર્સ ફાટેલી હાલતમાં જોવા મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને જવાબદારોને ઝડપી પાડવાની માંગ સાથે સ્થાનિકોએ ધરણા કર્યા હતા। સીસીટીવી કેમેરા ચેક કરતા 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોએ આત્મહત્યા કરવાનું કરેલાનું જણાવ્યું હતું। સીસીટીવી ફૂટેજના આધારે 3 બાળકોને ડિટેન્શનમાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આવા કેસની અંદર કાર્યવાહી શું થશે? કારણ કે બાળકો છે અને તેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, એટલે આપણે પોલીસ કાયદાકીય કાર્યવાહી શું કરીશું આમાં? અત્યારે તો અટકાયત કરી છે। નહીં, આપણે અટકાયત નહીં કહી શકાય। કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો જે છે એને આપણે ડિટેન્શનમાં લઈ અને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી જે છે